ઝડપાયું। श्री चिराग कोरडिया साहेब पोलीस महानिरीक्षक श्री सरहदी रेंज भूज तथा श्री विकास सुंडा साहेब पोलीस अधीक्षक श्री पश्चिम कच्छ भूज नवोए आधार पुरावा वगરની ચીજવસ્તુની થતી હેરફેર રોકવા તથા આવી પ્રવૃત્તિ કરતા ઇસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માટે સૂચના આપેલી હોય જે અનુસંધાને લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી HR જેઠી તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી JB જાદવ સાહેબ નાઓએ લોકલ ક્રાઇમ બ્રાન્ચના માણસોને આધાર પુરાવા વગરની ચીજવસ્તુની થતી હેરફેર રોકવા તથા આવી પ્રવૃત્તિ કરતા ઇસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માટે સૂચના આપેલી હોય જે અનુસંધાને લોકલ ક્રાઇમ બ્રાન્ચના ASI નિલેશભાઈ ભટ્ટ અનિરુદ્ધસિંહ રાઠોડ તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ ધર્મેન્દ્રભાઈ રાવલ તથા શક્તિસિંહ ગઢવી નાઓ ભુજ શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે સમય દરમિયાન અનિરુદ્ધસિંહ રાઠોડ તથા શક્તિસિંહ ગઢવી નાઓને ખાનગી રાહે બાતમી મળી હતી કે મિર્ઝાપર પરિશ્રમ કોમ્પ્લેક્સની પાછળ આવેલ ગોડાઉનમાં શંકાસ્પદ ચોખાના બાચકા પડેલ છે, જેથી મળેલી હકીકત અંગે તુરંત જ વર્કઆઉટ કરી તપાસ કરતા ગોડાઉનમાંથી ચોખાના બાચકા નંગ 200 મળી આવ્યા હતા। જે બાબતે હાજર મળી આવેલો ઈસમ પાસે સદર બાબતે કોઈ બિલ કે આધાર પુરાવા માંગતા મજકૂર કોઈ આધાર પુરાવા રજૂ કરી શક્યો ન હતો, જેથી આ બાબતે ભુજ શહેર મામલતદાર શ્રી શર્મા સાહેબ તથા જિલ્લા પુરવઠા અધિકારી શ્રી હાસમી સાહેબ તથા તેમની ટીમનાઓએ સ્થાનિક જગ્યાએ યાદી આપી બોલાવેલ અને તેઓ દ્વારા આ તપાસ કરી સદર ગોડાઉન સીલ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે। મુદ્દામાલ ચોખા 10,335 કિલોગ્રામ જેની કિંમત રૂપિયા 2,60,959નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે।